નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌ પ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી। હવામાન નિષ્ણાંત દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી 25 થી 28 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણની આગાહી કરી છે। રાજ્યમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદને પગલે ઉભેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ભર ઉનાળે વરસાદ થતા બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, જેને લઈને રાજ્યમાં રોગચાળો વકર્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એલપીજી પર સરકારનો મોટો નિર્ણય। પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્યને પત્ર લખીને જાણ કરી છે કે 24 માર્ચથી એટલે કે આજથી જ ગેસ ફાળવણીની અંદર 20% વધારો કરવામાં આવશે। આ વધારો વાણિજ્યિક ગેસ પર લાગુ પડે છે, જેનાથી કુલ ફાળવણી સ્તર 50% સુધી વધી જશે। સરકારી સબસિડીવાળા રેસ્ટોરન્ટ, હોટલ અને ધાબાને પ્રાથમિકતા આપવા માટે નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા છે। વધુમાં સ્થળાંતરિત કામદારોને 5 કિલો સિલિન્ડર પૂરા પાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સંબોધનમાં પીએમ મોદીએ શું કહ્યું? લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની અંદર કહ્યું કે મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે 2 વખત વાતચીત કરી છે। પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે। નિયમિત રૂપે એડવાઇઝરી જાહેર પણ કરવામાં આવી છે। 24 કલાક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન સ્થાનિક કરવામાં પણ આવી છે। યુદ્ધ શરૂ થયા બાદથી જ અત્યાર સુધી 4.5 લાખ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો। લગ્ન સિઝન શરૂ થતાની જ સાથે સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો તો કપાસિયા તેલની અંદર 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। કાલની જ વાત કરીએ તો સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2920 હતો, જે આજે વધીને 2930 રૂપિયા થયો છે। તો કપાસિયા તેલનો ભાવ પણ 2420 રૂપિયા હતો, જે વધીને 2440 રૂપિયા થયો છે। ભાવ વધતા લોકોના ખિસ્સા પર આની અસર જોવા મળી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટું ગાબડું। દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 650 રૂપિયાથી ઘટીને 1,49,000 પ્રતિ 10 ગ્રામ હતો। મુંબઈ અને બેંગલુરુમાં આ જ ભાવ 1,48,900 નોંધાયો છે, જ્યારે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,36,590 છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 1,48,950 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે। જ્યારે આજે ચાંદીનો ભાવ પણ 2,54,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો। પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। આજે પેટ્રોલના ભાવમાં 2.09 અને 2.035 પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે। આ વધારો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે થયો છે।
જણાવી દઈએ કે આ ભાવ પ્રીમિયમ પેટ્રોલ, BPCLનું સ્પીડ, SPCLનું પાવર અને LICLનું XP 95માં થયો છે. સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વલસાડમાં વાવાઝોડાથી કેરી ખરી પડી. વલસાડ જિલ્લામાં આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ એવા ભગુ પટેલે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વીમા સુરક્ષા અને સરકારી સહાયની માંગ પણ કરી છે. વાવાઝોડાએ તેઓ આશા પર પાણી ફેરવી દીધું છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે. બીજી તરફ પારદર્શિકતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલમાં 99.2% લાભાર્થીઓ આધાર કાર્ડ સાથે જોડાયેલા છે અને 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે. તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ ભારતીય શેર બજાર આજે મજબૂત ઉછાળા સાથે ખુલ્યું છે. સેક્શન 600 પોઈન્ટના વધારા સાથે 74,700ના સ્તર પર ટેગ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 200 અંકની તેજી સાથે 23,200ના સ્તરે પહોંચી છે. વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતીય બજારમાં જોવા મળેલી આ લિક્વિડિટીથી રોકાણકારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. આજે બેન્કિંગ અને IT સેક્શનમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.